हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी यूट्यूब चेनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे गुजरात पाक्षिकनो एप्रिल महीनानो अंक भणवानो प्रयत्न करशुं। विद्यार्थी मित्रों, जे परीक्षानी दृष्टिए खूब आईएमपी होय तेवा आपणे टॉपिक भणवानो प्रयत्न करशुं। जे गुजरात माहिती कचेरी द्वारा प्रकाशित पाक्षिक गुजरात पाक्षिक। हालो विद्यार्थी मित्रों, जोड़ाई जाओ मारी यूट्यूब चेनल में। पहलू के यूनिफॉर्म सिविल कोड। विद्यार्थी मित्रों, एक बदलाव आई गयो गुजरात में। एक विधेयक पसार थई गयुं। गुजरातना गौरवशाળી इतिहास में सुवर्ण अध्यायનું आलेखन એટલે કે यूनिफॉर्म सिविल कोड। तो विद्यार्थी मित्रों जोईए पेलू के ज्ञान भारतम देशवासीओनी जनभागीदारी ने भावना ने दर्शावतो प्रयास छे એટલે જ્ઞાન ભારતમ સર્વે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એમસીક્યુમાં બની શકે કે દેશવાસીઓની જનભાગીદારીને ભાવનાઓને દર્શાવતો પ્રયાસ એટલે શું? જ્ઞાન ભારતમ, જેનો સંબંધ આપણી મહાન સંસ્કૃતિ અને સમૃદ્ધિનો વારસા સાથે છે। તેનો ઉદ્દેશ્ય દેશભરમાં પ્રાપ્ય મેન્યુસ્ક્રિપ્ટ અર્થાત પાંડુલિપિઓ વિશે જાણકારી એકત્રિત કરવાનો છે। આ સર્વે સાથેનું જોડાવાનું એક માધ્યમ જ્ઞાન ભારતમ એપ છે। વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જો કોઈ મેન્યુસ્ક્રિપ્ટ હોય, પાંડુલિપિ હોય અથવા તેના વિશે જાણકારી હોય તો તેનો ફોટો જ્ઞાન ભારતમ એપ પર જરૂર મૂકજો। દરેક એન્ટ્રી સાથે જોડાયેલી જાણકારી અંકિત કરતા પહેલા તેની પુષ્ટિ પણ કરવામાં આવી રહી છે। 2020 વર્લ્ડ કપ વિશ્વ કપ। ભારતે 20 વિશ્વકપનો ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી તો દેશમાં બધી જગ્યાએ પ્રસન્નતાની લહેર દોડી ગઈ। વિદ્યાર્થી મિત્રો, બીજું કે આ સ્પર્ધામાં હવે રણજી ટ્રોફીની વાત છે। વિદ્યાર્થી મિત્રો, કર્ણાટકના હુબલીમાં રમાણી હતી, જેમાં આ સ્પર્ધામાં જમ્મુ કાશ્મીરને ક્રિકેટ ટીમે રણજી ટ્રોફી જીતીને નામના મેળવી હતી। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોયું હતું યુનિફોર્મ સિવિલ કોડ, જે આપણે એક મહાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પસાર થયેલું આ વિધેયક માત્ર એક કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ સમાનતા, ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને વડાપ્રધાન શ્રી નેતૃત્વમાં મજબૂત બનાવવાનો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર। આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ એ એવું વિધેયક છે જેમાં આ એવું કે પહેલાં મુસલમાનના, હિન્દુના કે બધા ધર્મના લગ્નના, છૂટાછેડાના, વારસાના, દત્તકના બધાઓ નિયમો એટલે કે કાયદાઓ અલગ અલગ હતા ધર્મ વાઇઝ। હવે બધા કાયદાઓને એક ઓલામાં લાવી નાખવાનું એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ। વિદ્યાર્થી મિત્રો, એના વિશે આપણે પૃષ્ઠભૂમિ જોઈએ તો કે એક દેશ એક કાયદોનો મંત્ર એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ। આધુનિક સિવિલ કોડનો પાયો નાખનાર ફ્રાન્સના વર્ષ 1804થી ફ્રેન્ચ સિવિલ કોડ નેપોલિયન કોડ અમલી છે, જે ધર્મનો ભેદભાવ વગર તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે। જર્મનીના માં વર્ષ 1900 બર્ગલિચાસ ગેસ્ટસબુચ તરીકે ઓળખાતો સિવિલ કોડ લાગુ છે, જે વિશ્વનો સૌથી મજબૂત કાનૂની માળખામાં ગણાય છે। મુસ્લિમ બહુમતી ધરાવતું તુર્કીએ પણ તુર્કી સિવિલ કોડ અપનાવ્યો હતો। વિદ્યાર્થી મિત્રો, નેપાળે પણ તેમના નાગરિકો માટે સમાન સિવિલ કોડ બનાવ્યો હતો। અઝરબૈજાને પણ ફેમિલી કોડ બનાવીને લગ્ન, છૂટાછેડા, વારસાના કાયદા સમાન કર્યા અને અમેરિકા તમામ નાગરિકોને માટે સમાન સિવિલ રાઇટ અને ફેડરલ કાયદાઓ લાગુ માટે પડે છે। આ દેશોએ સાબિત કર્યું કે રાષ્ટ્રની એકતા, મહિલાઓને સન્માન માટે યુસીસી શ્રેષ્ઠ માર્ગ છે। વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો આપણા ભારતમાં એવું એક જ રાજ્ય હતું જે ગોવા એકમાત્ર એવું રાજ્ય છે। આઝાદી પહેલાં પણ યુસીસી અમલમાં હતી। દાયકાઓથી ત્યાંના લોકો આ સમાન કાયદા હેઠળ અત્યંત શાંતિ, ભાઈચારા અને સમાનતા સાથે જીવી રહ્યા છે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગોવા બાદ આઝાદ બાદ ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ ઉત્તરાખંડ સરકારે પણ આ ઐતિહાસિક પગલું ભરીને પોતાના રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીને એક નવી કેડી કંડારી। અને હવે ઉત્તરાખંડ બાદ વિદ્યાર્થી મિત્રો બીજું રાજ્ય એટલે કે ગુજરાત, તે પણ
મક્કમ ડગલા માંડીને દેશના અન્ય રાજ્યોને માટે કાયદાકીય સમાનતાનું એક ઉત્તમ મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે વિદ્યાર્થી મિત્રો. કે લગ્ન કર્યા તેમાં મેં ગુનો નથી કર્યો, IPC 494 બહુપત્માં પત્નીત્વનો ગુનો, આ બધા હવે નાબૂદ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એક મહિલાઓને એક અધિકાર મળશે આનાથી. યુનિફોર્મ સિવિલ કોડની આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, યુનિફોર્મ સિવિલ કોડનો વિચાર આજકાલનો નથી, છેક કોલોનિયલ કાળથી ચાલતો આવે છે. બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોએ આખા દેશ માટે ફોજદારી કાયદાઓ તો સમાન બનાવ્યા, પરંતુ લગ્ન, વારસો, છૂટાછેડા જેવા અંગત કાયદાઓને વિવિધ ધાર્મિક સમુદાયો માટે અલગ અલગ જ રહેવા દીધા. વર્ષ 1840ના લેક્સ લોકી રિપોર્ટમાં દીવાની કાયદાઓમાં સમાનતા લાવવાની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ અપનાવીને પર્સનલ લોને તેમાં બાકાત રાખ્યા હતા. ભારત આઝાદ થયું તો બંધારણ સભામાં મુદ્દો ફરીથી ખૂબ જ ઉગ્રતાથી ઉઠ્યો અને જ્યારે દેશનું બંધારણ ઘડાઈ રહ્યું હતું ત્યારે મહિનાઓ સુધી ગહન મંથન ચાલ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, બાબા સાહેબ આંબેડકર, કનૈયાલાલ મુનશી, અલાદી કૃષ્ણસ્વામી અય્યર જેવા મહાન વિચારકોએ પણ આપણા બંધારણમાં તમે જોયું વિદ્યાર્થી મિત્રો, રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતોમાં એટલે DPSPમાં પણ ભાગ 4માં આર્ટિકલ 44 ઉમેરીને એક UCC કે સમાન કાયદો નો એક કન્સેપ્ટ મૂકવામાં આવ્યો હતો UCCનો. તો પૂછાય કે ભારતીય બંધારણમાં આર્ટિકલ 44માં જોવા મળે છે કે એનું યુનિફોર્મ સિવિલ કોડ. ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા ચુનિત કરવાનો પણ રાજ્યનો પ્રયાસ હતો વિદ્યાર્થી મિત્રો. કારણ કે મહત્વનું વિદ્યાર્થી મિત્રો, જેવું તમે બંધારણમાં પણ એનો ઉલ્લેખ હતો. ફરજિયાત લગ્ન નોંધણી અને સજા. વિદ્યાર્થી મિત્રો, એક નવો નિયમ ઉમેરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે અત્યાર સુધી સમાજમાં એક બહુ મોટું દૂષણ ચાલતું હતું કે અગાઉના લગ્ન, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અગાઉના લગ્ન છુપાવીને કે છૂટાછેડા થયા છે તેવું જૂઠું બોલીને ભોળી બહેન અને દીકરીઓને ફસાવતા હતા અને બીજું લગ્ન કરી લેતા હતા. આવી છેતરપિંડીનો ભોગ બનેલી દીકરીને જિંદગી બરબાદ થઈ જતી હતી. પરંતુ હવે આ UCC બિલની કલમ 8 મુજબ રાજ્યમાં છૂટાછેડા અથવા લગ્ન વિચ્છેદનની નોંધણી ફરજિયાત કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, લગ્નના 60 દિવસમાં નોંધણી ફરજિયાત કરવી પડશે. નોંધણી ન કરાવવાથી ₹10,000 સુધીનો દંડ થઈ શકે છે અને બળજબરી, ધાકધમકી કે છેતરપિંડીથી લગ્ન કરવાના કિસ્સામાં 7 વર્ષ સુધીનો પણ સજા થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, એકથી વધુ લગ્ન કરવાની કિસ્સામાં પણ 7 વર્ષની સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ફરજિયાત નોંધણીથી લગ્નને કાનૂની માન્યતા મળે છે. સ્ત્રીઓ તથા બાળકોને એક કહેવાય કે એમને ઓલું લડવાની એક તાકાત મળે છે. વિદ્યાર્થી મિત્રો, IMP એ બધું વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ. હવે જોઈએ કે UCC ખાસ પરીક્ષામાં પૂછાય છે. આવતી એક્ઝામમાં કોઈ પણ એક્ઝામમાં હોય યુનિફોર્મ સિવિલ કોડ વિશે હોય 100% પૂછાય છે. એમાં તે ગુજરાત બીજું બની ગયું. આઝાદી બાદ પ્રથમ વખત ઉત્તરાખંડે UCC બિલ પસાર કર્યું, લાગુ થઈ ગયું. હવે ગુજરાતે કર્યું અને આઝાદી પહેલાં કોઈમાં હતું? ગોવામાં ચાલુ હતું UCC બિલ. બીજું વિદ્યાર્થી મિત્રો, પોરબંદર વિકાસની દ્રષ્ટિએ મોડેલ જોઈએ જિલ્લો. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, સરકારની જે પ્રોજેક્ટો બહુ મહત્ત્વના હોય તો ખાસ કરીને આપણે જોઈએ કે માધવપુરનો મેળો ક્યાં ભરાય છે વિદ્યાર્થી મિત્રો? પોરબંદરમાં ભરાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ પ્રસંગ દ્વારા પશ્ચિમ ભારત અને ઉત્તર પૂર્વના રાજ્યોને જોડતો એક ભારત અને શ્રેષ્ઠ ભારતનો અતૂટ સેતુ છે. મહાત્મા ગાંધીના જન્મભૂમિ, સુદામા નગરી એવા પોરબંદરમાં ભવ્ય સાંસ્કૃતિક વિરાસત છે. તેના મહત્ત્વનો ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પોરબંદર જિલ્લાનો સર્વાંગી વિકાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો પૂછાઈ જાય પરીક્ષામાં. બીજું કે વડાપ્રધાન શ્રીના પ્રયાસોથી જામનગર આજે વિશ્વના નકશા પર આયુર્વેદના ક્ષેત્રે હોના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ
મેડિસિન તરીકે પ્રસ્થાપિત થયું છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કોના હોના પ્રયાસ રીતે આયુર્વેદના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ક્યાં પ્રસ્થાપિત થયું છે વિદ્યાર્થી મિત્રો? તો જામનગરમાં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે પીએમ કિસાન યોજના વિદ્યાર્થી મિત્રો કે વડાપ્રધાનશ્રીએ 2019માં જમીન ધરાવતા ખેડૂતોને નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરવા માટે કારણે 2019માં આ યોજનાનો પ્રારંભ થયો હતો. પીએમ કિસાન યોજના નાણાકીય પૂર્ણ કરવા આ યોજના હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીપીટી દ્વારા ખેડૂતોને આધાર લિંક્ડ બેંક ખાતાઓમાં દર વર્ષે 6,000 રૂપિયાનો નાણાકીય લાભ 3 હપ્તાએ ટ્રાન્સફર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી આસામના ગુવાહાટી ખાતે 22મો હપ્તો નાખીને 9.32 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં કુલ 18,640 કરોડથી વધુ સહાય જમા કરી હતી. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે પીએમ કિસાન યોજનાઓ. બીજું કે પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ છે વિદ્યાર્થી મિત્રો. એ ક્લાઇમેટ ચેન્જને હરણફાળ કરવા માટે ગુજરાત સતત આગળ રહેતું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો યાદ રાખજો કે પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત દેશમાં મોખરે છે. બીજું કે ગુજરાતને MRO સ્ટેટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતને ઉડ્ડયન ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે અને નવી દિલ્હીમાં યોજાયેલ MRO એક્સપો ઇન્ડિયા 2026માં ગુજરાતને MRO સ્ટેટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે કે MRO સ્ટેટ ઓફ ધ યર તરીકે એવોર્ડ કોને મળ્યો છે? તો ગુજરાતને મળ્યો છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, ગુજરાત સરકાર વતી ગુજરાત રાજ્યના એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ અને ગુજસેલ દ્વારા સ્વીકારેલો આ એવોર્ડ વિમાનની જાળવણી, સમારકામ અને ઓવરહોલ MRO ઇકોસિસ્ટમ મજબૂત બનાવવાના શ્રેષ્ઠ ઉડ્ડયન માળખું ઊભું કરવા બદલ રાજ્યના સક્રિય પ્રયાસોના વૈશ્વિક ઓળખ આપે છે. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર MRO હેંગરનો વિકાસ અને ગુજસેલનું મહત્વનું યોગદાન જે એરલાઇન્સ અને MRO સંસ્થાને વિશ્વસ્તરીય સુવિધા પૂરી પાડે છે. આ એવોર્ડ ઉડ્ડયન અને એરોસ્પેસ ક્ષેત્રમાં નવીનતા અને ઉદ્યોગ સહયોગ વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પ્રતિબિંબ છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ જાય. બીજું કે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના મહત્વપૂર્ણ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ સહાય મેળવતા પાત્રતા નિયમોના મહત્વપૂર્ણ સુધારાઓ કરીને રાજ્યમાં વધુમાં વધુ પાંજરાપોળ ગૌશાળાને આ યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો વિદ્યાર્થી મિત્રો. એક ગા માતા છે આપણી, બરાબર, એને એક સહાય મળી રહે એના માટે ગૌમાતા પોષણ યોજના જે ગુજરાતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અંબાજી ખાતે વર્ષ 2022-23માં આ ગુજરાત મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, ક્યાંથી? અંબાજી ખાતેથી, બરોબર. જે અંતર્ગત રાજ્યની પાંજરાપોળ ગૌશાળા પશુ નિભાવવા માટે એક પશુ દીઠ કેટલા રૂપિયા આપવામાં આવે વિદ્યાર્થી મિત્રો? દૈનિક 30 રૂપિયા આપવામાં આવે વિદ્યાર્થી મિત્રો. આર્થિક સહાય આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, 100થી વધુ સંસ્થાઓએ આ લાભ લીધો છે વિદ્યાર્થી મિત્રો, જે ખૂબ મહત્વનું એ યોજના ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ આગળ, સાહસથી સિદ્ધિને વરેલા રામસિંહ વિદ્યાર્થી મિત્રો. એક સફળતા કોને કહેવાય એનું પ્રેરણા પણ ઉદાહરણ પૂરું પાડતો એવો વ્યક્તિત્વ, એવો ખેલાડી, એવો ભારતનો નાગરિક એટલે રામસિંહ, જે પોતે કેવી સક્સેસતા હાંસલ કરે વિદ્યાર્થી મિત્રો. તમે જુઓ કે સિદ્ધિ સાહસિકને જ વરે છે. સાહસ વિના સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. ખાસ કરીને જે પરીક્ષાની તૈયારી કરે છે એના માટે આ એક પ્રેરણારૂપ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. કે ધૈર્ય, હિંમત, યોગ્ય દિશામાં આગળ વધવા માટે મક્કમ મનોબળ પણ એટલું જ આવશ્યક છે. આ બધા જ ગુણ ગાંધીનગર ખાતે માહિતી ખાતા પ્રકાશનમાં શાખામાં ફરજ બજાવતા સહાયક માહિતી નિયામક શ્રી રામસિંહભાઈ ભટિયાર જોવા મળે છે. તાજેતરમાં તેમણે નવી દિલ્હીમાં આયોજિત વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરીને હાઈ જમ્પ અને લોંગ જમ્પ સિલ્વર મેડલ તેમજ ઓડિશામાં ભુવનેશ્વરમાં આયોજિત 24મી નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 2026માં લોંગ જમ્પ કેટેગરીમાં કાંસ્ય પદક ચંદ્રક મેળવી દેશની સાથે રાજ્યનું પણ નામ ઉજળું કર્યું વિદ્યાર્થી મિત્રો. એક
એની સાહસિકતા જુઓ કે સિલ્વર મેડલ મેળવીને દેશ અને કાંસ્ય પદક પણ મેળવ્યું હતું વિદ્યાર્થી મિત્રો નેશનલ પેરા એથ્લેટિકમાં લોંગ જમ્પમાં. તો પ્રતિભા જ્યારે હાંસલ કરેલી આ સિદ્ધિ નાની સૂની નથી, તેમની અથાગ મહેનત તેમના મેડલ્સ હાડમાળાથી સાબિત થાય છે. આ આંતરરાષ્ટ્રીય ખેલાડીને અત્યાર સુધીમાં વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાની સાથે 12 ગોલ્ડ, આ વિદ્યાર્થી મિત્રો એને એક સિદ્ધિ જુઓ તમે ખાલી 12 ગોલ્ડ, 7 સિલ્વર, 4 બ્રોન્ઝ હાંસલ. એશિયન ગેમ્સ 2023માં કાંસ્ય પદક પણ મેળવ્યો હતો વિદ્યાર્થી મિત્રો. ઇન્ટરનેશનલ પણ રામસિંહભાઈ ભટિયાર રમીને આવ્યા વિદ્યાર્થી મિત્રો, જે ખૂબ મહત્વનું પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખજો. અહીંથી પણ પૂછાઈ જાય કે રામસિંહભાઈ ભટિયાર કઈ રમત સાથે સંકળાયેલા? હાઈ જમ્પ સાથે વિદ્યાર્થી મિત્રો, લોંગ જમ્પ સાથે. બીજું કે શક્તિદૂત યોજના વિદ્યાર્થી મિત્રો, યોજનાને ઉદ્દેશ હેતુ પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરી અને રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે, એના માટે શક્તિદૂત યોજનાનો પ્રારંભ થયો છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, પાત્રતા માટે શક્તિદૂત યોજનામાં કોણ એલિજિબલ છે વ્યક્તિ? તો યાદ રાખજો, સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય રમતો, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ તથા આંકડો એશિયન ગેમ્સ અને ઓલિમ્પિકમાં સમાવિષ્ટ રમતો માન્ય ગણવામાં આવે છે અને તેની સીધી યોગ્યતા ધોરણે અંગે સરકારશ્રી દ્વારા નિયુક્ત થયેલ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ મહત્વની યોજના એકવાર જોઈ લેજો કે સહાય કેટલી આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ઓલિમ્પિક વર્ષ 2024ના સંભવિત ખેલાડીઓને વાર્ષિક 25 લાખની મહત્તમ મર્યાદામાં તથા અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓને વાર્ષિક રૂપિયા 5 લાખ અને યંગ ટેલેન્ટ ખેલાડીઓને 2.50 લાખની મહત્તમ મર્યાદામાં જરૂરિયાત સહાય આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, જેમાં ખેલાડીઓને વિદેશી સ્પર્ધામાં ટ્રેનિંગમાં મોકલવામાં જોગવાઈ પણ છે. તદુપરાંત દરેક ખેલાડીઓને રૂપિયા 5 લાખની મેડિક્લેમ અને 5 લાખનું અકસ્માત મૃત્યુ વીમાની પણ સુરક્ષિત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને આ યોજના એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં પૂછાઈ શકે કે કયા મંત્રાલય દ્વારા આ યોજનાનું અમલીકરણ થાય છે? તો રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ખાતે આ યોજનાનું અમલીકરણ થાય છે વિદ્યાર્થી મિત્રો. ખાસ જોઈ લે કે પ્રેરણા તીર્થ પોરબંદર વિદ્યાર્થી મિત્રો, પોરબંદરમાં શું આવ્યું એ જોવાલાયક સ્થળ તો જોઈ લેજો એકવાર. તો કીર્તિ મંદિર આવ્યું, જે ગાંધીજીનું જન્મસ્થળ છે. સુદામાપુરી મંદિર છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે સુદામાનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં થયો હતો વિદ્યાર્થી મિત્રો. ચોપાટી બીચ છે. હુજુર પેલેસ ક્યાં આવેલો વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો, હુજુર પેલેસ પણ પોરબંદરમાં આવેલો હોય. પક્ષી અભયારણ્ય આવેલો પોરબંદરમાં. શ્રી હરિ મંદિર પણ પોરબંદરમાં આવેલું વિદ્યાર્થી મિત્રો. તારા મંદિર પણ પોરબંદરમાં આવ્યું હોય. ભારત મંદિર પણ પોરબંદરમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો. જાંબુ વનની ગુફા પણ પોરબંદરમાં આવી વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં એ બધા પૂછાઈ જાય કે કયા જાંબુ વનની ગુફા ક્યાં આવી? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પોરબંદરમાં આવી છે. કીર્તિ મંદિર ક્યાં આવેલું વિદ્યાર્થી મિત્રો? પોરબંદરમાં આવેલું છે. તો બધા પ્રેરણા તીર્થ એ આપણા પોરબંદરમાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો નજર નાખી દેજો. આપણે આ એપ્રિલ મહિનાનું ગુજરાત પાક્ષિકનું આપણે એનાલિસિસ કર્યું છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી વિદ્યાર્થી મિત્રો અને ખૂબ આઈએમપીઓએ બધા કન્સેપ્ટ લીધા છે, આપણે જોયા છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને આપણે આની પીડીએફ હું મારી ટેલિગ્રામ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો મૂકી દઈશ. તો ખાસ કરીને મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. તમને વિડીયો કેવો લાગ્યો તો વિદ્યાર્થી મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, અને બીજા વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષાની તૈયારી કરતા હોય એને શેર કરજો. બરાબર, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.